મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। ગુજરાતના જેટલા પણ ગુજરાતી કલાકાર છે જેના ડાયરેક્ટર છે મયુરભાઈ નાટિયા જેમનું મોત થઈ ગયું છે, આજે નિવેદન થઈ ગયું છે। સૌથી મોટા સમાચાર એ તો મિત્રો કે જેટલા પણ મોટા કલાકાર છે, ગીતા રબારી, જિગ્નેશ કવિરાજ કે કીર્તિદામ ગઢવી, આવા મોટા કલાકારના જે ડાયરેક્ટર છે, જે ગીતકાર છે, જેને લીધે આટલા આગળ સુધી પહોંચ્યા છે, એવા જે એક ડાયરેક્ટર છે જેનું નામ છે મયુરભાઈ નાટિયા, જેનું આજે નિવેદન થઈ ગયું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જેટલા પણ જે આગળ વધી ગયા છે, જે અત્યારે વાત કરવામાં આવે તો જે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે મયુરભાઈ નાટિયાનું જે મોત નીપજ્યું છે અને જે કંઈ કારણસર જેમનું નિવેદન આજે થયું છે, અને ઘણા લોકો જે સાચી જાણકારી માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ ઈકે ચેનલને તમે જોતા નથી, એના જ કારણે તમે જોઈ રહ્યા છો કે ભાઈ આપણા ગુરુ છે, ગુરુના લીધે આપણે આગળ વધીએ છીએ, એવાને આપણે કેમ બોલી શકીએ, કેમ ભૂલી જઈએ કે ભાઈ આટલા બધા જે હેલ્પ આપણને કર્યા છે, જેના લીધે આજે ગુજરાતના વિદેશમાંથી જે અમુક કલાકારના જે ડંકા વાગી રહ્યા છે, એવા કલાકાર જેમનાથી આગળ વધ્યા છે, એ જેનું નામ છે, જેનું મયુર નાટિયા, જેમનું આજે નિવેદન થઈ ગયું છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો દુઃખ સાથે જે નિવેદન થયું છે, અને ઓમ શાંતિ કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ પણ તમે ભૂલતા નહીં। આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ જે પણ ઘટના બનતી હોય છે આ જ ચેનલ પર જોઈ રહ્યા છે, અને ફૂલ એવી આપણી આ ઈકે ચેનલ જે પણ સત્ય ઘટના બને છે એ જ બતાવે છે। હું એક નાનકડા ગામથી વિલન કરું છું, બગીલે ગામથી, તાલુકો નચવાડી અને છોટાઉદેપુર। જી હા મિત્રો, આ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, કેમ કે આપણે આ માહિતી જે છે ઘણી બધી મહેનતથી બનાવીએ છીએ વિડીયો, એટલા માટે હું દરેક વિડીયોની અંદર કહું છું। મિત્રો આપણે એક ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપણે ચાલુ કરી છે, એને પણ ફોલો કરી લીજો, બાયોમાં લિંક